રામગીતા તરીકેના જે સંવાદો જે છે રામજી અને લક્ષ્મણજી વચ્ચેના છે. જ્ઞાન ગોષ્ઠી પછી તરત જ આ શૂર્પણખાનો અહીંયા પ્રવેશ થાય છે. તુલસીદાસજી કહે છે પ્રભુના અવતારના કાર્યની મુખ્ય જે વાતો છે ને એની પાછળ કંઈક સંકેતો છે. આ વન પ્રદેશની અંદર રાવણના મુખ્ય જે રાક્ષસો હોય છે, મેન જેને કહીએ, એ પડાવ નાખીને રહેતા હોય છે. અને એમાં રાવણની બેન શૂર્પણખા એ પણ ફરતી ફરતી આ પંચવટીમાં આવે છે, જ્યાં પ્રભુ નિવાસ કરે છે. એની વાસનાને ઉત્તેજિત થતા આ સુંદર સ્ત્રી રૂપ લઈ ભગવાન શ્રીરામ અને લક્ષ્મણજી સાથે વિવાહ કરવાનો પ્રસ્તાવ મૂકે છે. પરંતુ પ્રભુ એ પ્રભુ છે, ઓળખી જાય છે. અંતે લક્ષ્મણજી પણ એનો જવાબ એના સૂઝબૂઝ એની બુદ્ધિ પ્રમાણે આપે છે. લક્ષ્મણજી પણ એ પ્રસ્તાવનો નાક કાપીને ઇનકાર કરે છે. પહેલા નગારે ઘા કરી અને પછીથી ગણેશ કર્યા છે. રડતી કકડતી જઈ ખર અને દુષ્યંત તથા એની સાથેના બીજા 14,000 રાક્ષસોની જે સેના છે ને એ રામ સામે યુદ્ધ માટે લઈ આવે છે. પ્રભુ એકલા અને એમને બધાને મારી નાખ્યા છે. હવે શૂર્પણખાએ રાક્ષસ કુળનું નિર્મૂળ જય કરવું હોય ને એ માટે લંકામાં જાય છે. ખુદ રાવણ પાસે આવી આ મહાપરાક્રમી ખર દૂષણના વધની જે વાત છે ને એ રાવણને કહે છે. જ્યારે રાવણ સાંભળે છે ને એના મનમાં પ્રભુનો અવતાર થઈ ગયો, તામસ દેહ પોતે ભક્તિ તો કરે નહીં અને વેરથી પ્રભુ જલ્દી મળે એવું તેને સાધનું આવ્યું. રાવણનું વેર હવે ઊભું થયું છે, કારણ આ શૂર્પણખાના નાક કાપ્યાને લીધે. કરુણાનો સાગર સ્વયં ભગવાન પોતે પણ મર્યાદાનું પાલન કરવાના ટેકને લીધે એ પણ એને માફ ન કરી શકે એવું વેર બાંધવા માટે રાવણે સીતાજીના હરણ કરવાનું વિચાર્યું છે. દુર્બુદ્ધિના ઉપર જ્યારે પ્રભુત્વ વધે છે ને ત્યારે દુષ્બુદ્ધિ જેવા વિચારો આવતા હોય છે. જેથી શ્રી રામ મનુષ્ય લીલામાં પણ ક્ષાત્ર ધર્મ અનુસાર રાવણના વધ કરવાની ફરજ પડે છે. મારીચી પાસે જાય છે અને તેને માયારૂપી રૂપ લેવાનું સંબોધન કરે છે. પોતાની યોજના જે ઘડી છે એમાં મદદરૂપ થવા માટે પ્રોત્સાહિત કરે છે. મારીચી શ્રી રામનો પોતાના થયેલો અનુભવ અને પ્રભુની શક્તિની વાત કરે છે. વારંવાર પ્રયત્ન પણ કર્યા છે. જ્યારે પોતાને મારી નાખશે ને એમ લાગ્યું કે ત્યારે શ્રી રામના હાથે જ મરવું છે. એવી ઈચ્છાથી માયાવી સુવર્ણ મૃગ બની તૈયાર થાય છે. એક સમય બીજી બાજુ પંચવટીમાં એકવાર લક્ષ્મણજી ફળફૂલ લેવા ગયા છે અને ત્યારથી રામે સીતાજીને કહ્યું છે
હવે જો આ બધા સંવાદો કેવા છે, બહુ વિશ્લેષણ વાળા છે, પણ હજી આપણે લંકામાં જવાનું છે અને સીતાને પાછા લઈ આવવાના છે. અને આવતીકાલે તમે જેટલા વહેલા આવશો ને એટલો રામાયણનો વિશેષ જે ઉત્તરકાંડનો જે સાર જે છે ને એ હું તમને કહીશ. તમારી માટે અમે વ્યવસ્થા કરી રાખીએ છીએ, પણ તમે અમારું કંઈ સાંભળતા નથી. અમે તમને રાજી કરવા માટે સર્વ બલિદાન આપી દઈએ છીએ, પણ તમે અમારું બલિદાન ફોગટ જવા દો છો, કંઈ સાંભળતા નથી. એ વહેલા આવો, વહેલા આવો, વહેલા આવો. કાલ 7મો દિવસ આવી ગયો. કાલે નહીં આવો ને તો 8મે દાડે તમે આવશો ને તો હું નહીં મળું તમને. આ વ્યાસપીઠ પણ આ સ્થાન પર નહીં રહે. સમયનું ભાથું બાંધી લેજો. બેસવું હોય તો બેસી જજો. કઈ જવાની? કઈ જવાની? વૈકુંઠ ધામે જવાની. હા કે હા, વ્યવસ્થા જેવી કરેલી છે ભગવાને. એટલે સીધા વૈકુંઠમાં આવવું હોય રામે સીતાજીને કહ્યું છે હવે રાવણ આવશે. કેટલીક મનુષ્ય લીલા જે કરવાની છે, જે ઈચ્છા લઈને ભગવાને અવતાર કર્યો છે, ભગવાનને તો બધી જ ખબર છે. પ્રભુ છે. સીતાજીએ અગ્નિમાં ત્યાં સુધી સમાઈ જવું જ્યાં સુધી પોતે રાક્ષસોનો નાશ કરી ના નાખે ને. સીતાજીએ તરત અગ્નિમાં પ્રવેશ કર્યો છે. આપણા મનમાં એવું હોય કે રાવણ સીતાને લઈ ગયો, એવું નથી. હા, રામાયણ ક્યારેક વાંચજો. આ ગ્રંથ અહીંયા આગળ જે તમને હું બોલી રહ્યો છું ને, એ ગ્રંથના આધારે શબ્દોને વાક્ય રચનાઓ ઉદ્બોધન કરી રહ્યો છું. અને તમારા જીવનમાં પણ આપણા 18 પુરાણ છે, 4 વેદ છે. વેદ તો કદાચ ન સમજાય, પણ 18 પુરાણોને એક જીવનમાં એક વર્ષ, વધારે નહીં કહેતો, વર્ષમાં એક વાર એનું વાંચન કરજો. ભાગવત વખતે મેં કહ્યું હતું કે નિત્ય ભાગવતનું વાંચન કરજો. કેટલા કરે? હાથ ઊંચો કરે. આ મારો એકલો જ છે નહીં, 2 જણ છે. તમને મેં એવું કહ્યું હતું તમારે મને દક્ષિણા આપવાની, દક્ષિણામાં તમારે મને આ આપવાનું, અને તમે વચન આપ્યું હતું અમે વાંચીશું. ચાલે આવું? હજુ આવતીકાલે ફરી હાલવાની દક્ષિણા હું લઈને આવશું. કાંઈ જોઈતું નથી, પણ ઘરે જે વાંચવાનું કહીએ છે ને, સમયાંતરે અથવા તો સમય નીકાળીને નિત્ય ભગવાનનું સ્મરણ કરો ને સાથે સાથે વાંચન પણ રાખજો. તમને એક દ્રષ્ટાંત સમજણ આવી જશે બોલીશ એટલે. ક્યાંક કોઈ જગ્યાએ અટવાના તો સલાહ કોની લો? અનુભવી હોય એની લો ને, અથવા તો સમજણ હોય એની લો. તો એ સમજણ ને અનુભવ આવ્યો ક્યાંથી? આ ગ્રંથમાંથી. હવે તમે એનો અભ્યાસ નથી કર્યો એટલે તમને બીજાને શોધવા જવું પડે છે. પણ તમે સ્વયં જો ગ્રંથનું વાંચન કરશો, અનુસરણ કરશો, સમજણમાં લેશો, તમે બીજાને માર્ગ બતાવતા થઈ જશો. માર્ગ શોધવો નહીં પડે. અગ્નિમાં પ્રવેશ કર્યો છે, પોતાનું છાયારૂપ ભગવાન પાસે રાખ્યું છે. આ વાતની લક્ષ્મણજીને પણ સુદ્ધા ખબર ન હતી. પંચવટીમાં નજીક જઈ રાવણ સંતાઈ રહ્યો છે.
મારીચી માયાનો સુવર્ણ મૃગ બન્યા છે. અત્યંત રૂપાળું શરીર ધારણ કરી અને ફરીથી રામજીના પર્ણકુટીની આસપાસ ફરવા લાગે છે. સીતાજી તેને જોયા એટલે એને પોતાના ત્યાં પાડવાની ઈચ્છાને વ્યક્ત કરી છે. પ્રભુ હરણને પકડી લાવવાની વિનંતી કરે છે. પ્રભુએ એમને ખૂબ સમજાવ્યા, અનેક પ્રયત્નો કર્યા છે કે આ સીતાજી મૃગ જીવતો કે મરેલો લાવવાની આજીજી કરે છે, આગ્રહ રાખે છે. ભગવાનને તો આ બધી લીલા કરવાની જ છે. લક્ષ્મણજી સૂચન આપે છે લક્ષ્મણજીને કાળજી રાખવા માટે. પોતે ધનુષ બાણ સજ્જ કરી આ સુવર્ણ મૃગની પાછળ જાય છે. ઘડીક દેખાય, ઘડીક છુપાઈ જાય, ઘડીક દેખાય, ઘડીક છુપાઈ જાય. આમ કરતા ઘણાય દૂર એ ચાલ્યા ગયા છે. નહીં પકડાય એમ જોઈ રામે એને બાણ માર્યું છે. લક્ષ્મણને આ મરણ ચીજ સંભળાય છે. એમને શ્રી રામનું સ્મરણ કર્યું, મારીચીએ દેહ છોડી દીધો છે. ભગવાન એને દુર્લભ ગતિ આપી છે. મારીચીની ચીજ સાંભળી સીતા મૈયા અને લક્ષ્મણજી પરાણે રામની મદદે મોકલે છે સીતા મૈયા લક્ષ્મણને. લક્ષ્મણ જતા સીતાજીને એકલા જાણે. રાવણ સાધુના વેશમાં આવે છે અને એ પણ ભિક્ષા માંગવા આવે છે. ભિક્ષા આપવા આવેલા સીતાજીને રાવણ પોતાની ઓળખાણ આપે છે. એનું નામ સાંભળી ગભરાઈ ગયા છે. સીતાજીને રથમાં ઉતાવળે બેસાડી આકાશ માર્ગે પોતાના લંકા તરફ લઈ જાય છે. મૃત જટાયુ સીતાજીને કલ્પાંત સાંભળી એની બહારે આવે છે. રાવણ સાથે યથાશક્તિ યુદ્ધ કરી બચાવવાનો પ્રયત્ન કરે છે, અને તે પાંખો કપાઈ જાય છે, જમીન પર આવીને પડે છે. માંડ મૃત્યુ રોક્યું છે. શ્રી રામજીનું સ્મરણ કરતા કરતા પડ્યો છે. લક્ષ્મણને સામે આવતા જોઈ પ્રભુને સીતાજીની ચિંતા થવા લાગી છે. જેને બધું જ ખબર છે છતાં પણ મનુષ્ય દેહ ધારણ કર્યો છે ને, તો મનની અંદર ભાવ પણ ઘણા બહેનોની એવી કહેવાય ને આદત હોય, ઘરમાં કંઈક પણ થઈ જાય ને અથવા કંઈક ખૂટે એવું હોય ને તો ક્યારે પોતાના જો માયાનું રમકડું નખવાનું છે. કેટલા બધાનું ધ્યાન ખેંચી લઈ જાય છે. લક્ષ્મણને સામે આવતા જોઈ પ્રભુને ચિંતા થઈ છે. આશ્રમે આવતા ખાલી જણાતા પ્રભુ સીતાજી માટે ખૂબ વિલાપ કરે છે. ભગવાન સામાન્ય મનુષ્યની જેમ પોતે રુદન કરે છે, દુખી થયા છે, હવે રડવા લાગ્યા છે. રાવણને જટાયુની સાથેના યુદ્ધ પછી ફરીથી સીતાજી રથમાં બેસાડી લંકા તરફ ફરી પાછા પ્રયાણ કર્યું છે. એક પર્વત ઉપર વાનરો બેઠેલા જોઈને સીતાજીએ પોતાનું એક વસ્ત્રનું કહેવાય ને શ્રી રામ લઈ નીચે ફેંક્યું છે.
વાનરે સીતાજીને કલ્પાંત કરતા જોયા છે, વસ્ત્ર લઈ રાખીને મૂક્યું છે. રાવણ તેમને લંકામાં લઈ જઈ સીતાજીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ છેવટે હારી ગઈ છે. અંતે અશોક વાટિકામાં એક અશોક વૃક્ષની નીચે તેઓનું સ્થાન આપ્યું છે અને અધિવાસ કરાવે છે. રાક્ષસીઓ પણ ચોકીને બેઠી છે. સ્વર્ણ મૃગ પાછળ દોડતા ભગવાનના સ્વરૂપ મનમાં રાખી પ્રભુનું સ્મરણ કરતા સીતાજી ત્યાં શોકમગ્ન થયા છે. દિવસો દુઃખમાં પસાર કરે છે. સીતાજીના વિરહમાં વૃક્ષ અને લતાઓ, બમરાઓ, વાયુ અને હરણ, પંખીઓને સીતાજીની ભાળ પૂછતા અંતે શ્રીરામ માટે વિલાપ કરતા દેખાય છે. લક્ષ્મણજી પણ ખૂબ જ દુખી છે. હૃદય ભગવાનનું આ દુઃખ ઘટાડવા સમજવાના પ્રયત્ન કરે છે. વનમાં સીતાજીને શોધ કરતા પ્રભુ આગળ ને આગળ વધ્યા કરે છે. ત્યાં રસ્તામાં જટાયુ પડેલો દેખાય છે. એની પાસેથી રાવણે પોતાના સીતા મૈયાનું હરણ કર્યાના અને દક્ષિણ દિશા તરફ ગયાના સમાચાર આપે છે. આટલી ખબર આપતા પ્રભુ ખોડામાં જટાયુ દેહ છોડી દે છે. પ્રભુ તેના અંતિમ સંસ્કાર કરે છે. દક્ષિણ દિશામાં સીતાજીની શોધમાં એ પણ આગળ વધ્યા છે. રામ અને લક્ષ્મણ જાય છે. માર્ગમાં કબંધનો ઉદ્ધાર કરી પ્રભુ સબરીજીના આશ્રમમાં આવે છે. સબરી પોતાના ગુરુ મતંગજીના શબ્દોને સાચા પડેલા જોતા દોડી દંડવત પ્રણામ કરે છે. ચરણ પખાડે છે. આસન અને ફળ ફૂલ આપે છે. પ્રભુ પ્રેમથી એને આરોગે છે. સબરી પોતે જડ બુદ્ધિની અને અધમ કોટીની નારી એ સુસ્તુતિ કરી શકે. ભગવાન તેને પોતાના ભક્તોના પ્રેમને પોતે વશ થઈ માત્ર ભક્તિ પોતે જુએ છે. અહીંયા એ સમજણ આપી છે કે સબરીજી રામજીના આગમનની રાહ જોઈ સદૈવ ભગવાનનું નામ જપ સ્મરણ કરતા રહે છે અને પ્રત્યક્ષ જ્યારે જુએ છે એટલે ગુરુ વચનો સત્ય પડ્યા છે અહેસાસ થાય છે. ભરત ભગવાન રામજી સાથે એટલો સ્નેહ રાખે છે, એ પણ અવધપુરીની અંદર પ્રભુ આવશે એ પણ વાટ જોઈ રહ્યા છે. આ ભગવાન વનવાસ ગયા ને એની પાછળનું મૂળ કારણ આ બધાનો ઉદ્ધાર કરવાનો છે. ભક્ત અને ભગવાનનો જે નાતો જે છે ને અતિ દુર્લભ છે. સમજાવતા શ્રી રામ શબરીને નવધા ભક્તિના હમણાં બાપજીએ કહ્યું નવધા ભક્તિનું આખ્યાન 9 પ્રકારની ભક્તિની સમજણ આપી છે. આમાંની એક પ્રકારની ભક્તિ કરનાર પોતાને અત્યંત પ્રિય છે, ત્યારે સબરી તો 9 પ્રકારે પ્રભુની ભક્તિ કરે છે. મુનિઓને દુર્લભ ગતિનો અધિકાર આપે છે. સીતાજીને શોધવા શું કરવું એ પણ પૂછે છે. સબરી તેમને પંપા સરોવર પાસે જવા અને ત્યાં આગળ સુગ્રીવના મિત્રતા કરવાની વાતચીત કરી છે. સીતાજીની ભાળ મેળવવા સરળતા થશે આમ કહી શબરીએ યોગ અગ્નિથી પોતાનો દેહને ત્યજી દીધો છે. ચરણોમાં પ્રભુના ચરણોમાં એ દિવ્ય જ્યોત લીન થઈ ગઈ છે. શ્રી રામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં આગળ વધ્યા છે. પ્રભુના વિરહની ભૂમિકા ખૂબ ભજવે છે. આમ
એકાદ બે વાર બેઠા હતા. પ્રભુ વિરહીને પોતાનો શાપ અંગીકાર કરી આ દુઃખ સ્વીકાર્યું છે એમ જોવે છે. પ્રભુને પગે લાગતા નારદજી શ્રી રામને ભેટી પડ્યા છે. લક્ષ્મણજી તેમના ચરણ પખાડ્યા છે. શ્રી રામજી પાસે એવું વરદાન માંગ્યું કે ભગવાનના જે પણ અસંખ્ય નામો છે એમાં રામ નામ બધાથી અધિક અને પાપનાશક બને. ભગવાને વરદાન આપતા નારદજીને આનંદનો પાર ન રહ્યો. પ્રભુ પ્રસન્ન જનાતા એમને પોતાના મનમાં જે કઈ પ્રશ્ન હતા એ પ્રભુને કર્યા છે. મેં જ્યારે લગ્નની ઈચ્છા કરીને ત્યારે આપે મને કેમ પરણવા ન દીધો? અને આ જવાબમાં ભગવાન ભક્ત અને જ્ઞાની બાળકને એક પ્રૌઢ સાથે સરખાવીને કહે છે કે માતા બાળકને અગ્નિ વગેરેથી સંભાળે છે. ભક્તની પ્રભુ માતા બાળકની સંભાળ રાખે ને એટલી કાળજી રાખે છે. એટલે ભક્ત જો નારી રૂપી માયા અને કામ ક્રોધ વગેરેને આ માયામાં જો ફસાઈ જાય તેનું અકલ્યાણ થાય છે. જ્યારે આ સમજણ નારદજીના મનમાં આવીને ત્યારે પ્રભુ પ્રત્યે ખૂબ હર્ષ થયો છે, આનંદ થયો છે. અંતે પણ બ્રહ્મલોકમાં ગયા છે. અહીંયા તુલસીદાસજી અરણ્યકાંડની પૂર્ણાહુતિ અંતે શિખામણ એટલે બોધ આપે છે. માયા નારીનો દેહ છે, એ તો દીવાની જ્યોત છે. એમાં જેમ પતંગિયું એ જ્યોતમાં મોહાય છે ને અને અંતે નાશ થાય છે. એટલે સમજણ રૂપી કે છે આપણે પતંગિયું ન બનતા સત્સંગ કરી શ્રી રામને ભજવું એ ઉચિત છે. આ આગળ વધતા કિસકિસના કાંડની અંદર ભગવાને મંગલાચરણના 2 શ્લોકો જે છે જે સીતાજીની શોધ કરતા રામચંદ્રજી ભક્તિની પાસે માંગણી કરી છે. જ્યારે બીજા શ્લોકમાં રામ નામનો મહિમા જ્યારે ગવાય છે, અમૃતનું પાન કરનાર પુણ્યાત્માઓ ધન્યવાદ આપ્યા છે, અરણ્ય કાંડની પૂર્ણાહુતિ કરી છે. એ કથા પણ શ્રી રામ લક્ષ્મણજી સીતાની શોધમાં ફરે છે અને સીતાજી પણ પ્રભુના નામનું સ્મરણ કરે છે. તુલસીદાસજી 2 શ્લોક ઉપરાંત 2 સોરઠા પણ બતાવ્યા છે. કાશી અને કાશી વિશ્વનાથ ભગવાન શંકરને ભજવાનો અનુરોધ કર્યો છે. આ સ્થળે કાશી તીર્થોના ઉલ્લેખ એ કથા વસ્તુને અનુલક્ષીને નહીં પણ બીજા કારણે થયો જણાય છે. તુલસીજી દાસજીનું ચરિત્ર આગળ આપણે શ્રવણ કર્યું છે, સ્પષ્ટીકરણ મળે છે. શ્રી રામચરિત્ર માનસ એ શરૂઆતમાં અયોધ્યા કરી અને પ્રથમ 3 એવા કાંડ લખ્યા છે. ત્યારબાદ કાશીમાં આવ્યા જ્યાં બાકી એવા કાંડના લખાણ થયા છે. કાશી ક્ષેત્ર એ રામચરિત્ર જ્યારે ત્યાં શરૂઆત થઈ, પહેલો સોરઠો તેમને કાશીના મહાત્મ્યમાં એને અનુલક્ષીને ગાયો છે, લખાણ થયું છે. ત્યાંથી આગળ વધીએ એમ માની શકાય કે ભગવાન કાશી વિશ્વનાથ તો અત્યારે પહેલા દરેક કાંડની શરૂઆત વંદનાથી કરી છે.
એમના ધામનું સેવન કરવાનો They are પણ mostly singers અનુરોધ and are small in size, with a few મુસ્તાને exceptions. છે. Their body color is a mix. અત્યાર સુધીમાં ભગવાનના ચરિત્ર પછી આ કાંડમાં હવે હનુમાનજીનો પ્રવેશ થયો છે. એટલે શ્રી રામ ભક્તિમાં મારુતિનું જે સ્થાન છે એ સ્થાન સમગ્ર રામાયણમાં કિષ્કિંધા કાંડની અંદર પ્રાપ્ત કરેલ છે. કિષ્કિંધા કાંડ એ સુંદર અને બે કાંડમાં હનુમાનનું ચરિત્ર વિશેષ છે. એટલે આ બે કાંડ એ સંયુક્ત અલગ પાઠ કરવાથી પણ મનુષ્યને પ્રભુ ભક્તિમાં અત્યંત અતિ પ્રિય બનાવે છે. માત્ર સુંદર કાંડનો પાઠ કરનારને આ બંને કાંડનું એટલું જ ભક્તિભાવથી સેવન કરવાનો અનુરોધ પણ કર્યો છે. ઈચ્છાઓને રોકી શકાતી નથી. રઘુનાથજી ચાલતા ચાલતા ઋષ્યમુખ પર્વત પાસે આવ્યા છે. આ પર્વત પર વાનરરાજ સુગ્રીવ પોતાના મંત્રીઓ સાથે આશ્રય લઈને બેઠા છે. પૌરુષ ભર્યા આ બેઉ ભાઈઓ વનવાસ તપસ્વીનો વેશ ધારણ કરી ધનુષબાણ સાથે પોતાના પર્વત તરફ આગળ વધી રહ્યા છે. આવતા જોયા છે એટલે પોતાના મોટા ભાઈ વાલીને ખૂબ જ ડરતો હોવાથી એને થયું કે તેને જ આમને મને મારવા મોકલ્યા હશે. પોતાના વિશ્વાસુ મંત્રી એટલે કે હનુમાનજી બટુક વેશ જઈ એમની ઓળખ મેળવવાનું કહ્યું છે, જેથી કઈ પણ વહેમ હોય, કઈક શંકા લાગે જણાય તો પોતે નાસી જઈ શકે. હવે હનુમાનજીએ બ્રાહ્મણનું રૂપ લઈ બંદેવ ભાઈની સામે ગયા છે અને સીધો જ પ્રશ્ન કર્યો, આપ કોણ છો? પ્રશ્ન કરતા પહેલા માથું નમાવી બ્રહ્મદેવને વંદન કરે અને પ્રશ્ન કર્યા પછી પોતાની કલ્પના અનુસાર ત્રિદેવમાંથી કોઈ અથવા નરનારાયણ કોણ હશે? આપનું ક્ષત્રિય રૂપ અનેક કોમળ ચરણો જોતા સામાન્ય તપસ્વી જણાતા નથી. આમ ઉદ્બોધનો કહેવા લાગ્યા છે. પણ અહીંયા તો સીધો જ સવાલ છે, કોણ છો? એવો પ્રશ્ન છતાં આવનારને આખરે નહીં એવી કાળજી તો બુદ્ધિમતામ વરિષ્ઠમ એ દર્શાવી શકે છે. શ્રી રામ પોતાનું નામ, ઠામ અને વનમાં ફરવાનું કારણ જણાવે છે. આપ પણ આપની વાત કહો એટલું બોલ્યા. ત્યાં તો હનુમાનજી બધું જ દીવા જેવું દેખાઈ ગયું. પોતાના ઈષ્ટદેવને પોતાના સમજણમાં મોડી ઓળખ પડી ગઈ છે. અકળાતા હનુમાનજીએ પ્રભુના ચરણમાં પડી હવે ચરણોને પકડી લીધા છે. હા બંટી, આ લોકો એક દિવસ માત્ર ભક્તો જ વિશિષ્ટ એવા અધિકાર ગણાય એમ એવું હનુમાનજી પ્રભુને ખબર લે છે. હું તો મારી ક્ષુલ્ક અનુમતિ પ્રમાણે આવું બધું પૂછીને બેઠા છે, તમે માણસ પૂછે છે એવો પ્રશ્ન કર્યો છે. પ્રેમના આવેગમાં પ્રભુ અને એટલો પડદો રાખેલો ત્યારે પ્રભુ પણ તરત હૃદય લગાવ્યા છે. પ્રભુ અને સેવકનું જ્યારે મિલન થાય છે ને ત્યારે એની કઈ દાર્શનિકતા જુદી હોય છે. અનન્યતા પ્રભુએ બિરદાવી છે. હનુમાનજી સુગ્રીવને વાતો કરી અને પોતાના ખભે બેઉ ભાઈઓને બેસાડી પરત ઉપર લઈ આવ્યા છે. અગ્નિની સાક્ષી રાખી સુગ્રીવને શ્રી રામનો મિત્ર બનાવ્યા છે. રામની બધી કથા હનુમાનજીએ સુગ્રીવને સંભળાવી હતી.
સુગ્રીવે માતાજીને ફેંકેલું જે વસ્ત્ર જે મંગાવી રજૂ કરીને દર્શાવે છે. પ્રભુ આ વસ્ત્ર જોઈ શોકમગ્ન થયા છે. હવે સુગ્રીવે મિત્રની ફરજ તરીકે જે કઈ સેવાની જરૂર હશે ને અમે કરીશું એવું કહ્યું છે. પ્રભુએ સુગ્રીવને અહીંયા રહેવાનું કારણ પૂછ્યું. સુગ્રીવે પોતાની બધી જ વાત જે પણ સત્ય હકીકત હતી એ કહી છે. હેનાથ, વાલીને હું બંને સગા ભાઈઓ છે. પરસ્પર ઘણો પ્રેમ હતો. એકવાર મૈદાનો પુત્ર માયાવી નામે રાક્ષસ અમારે ગામ આવીને વાલીને લલકાર્યો હતો. વાલીની સાથે યુદ્ધ કરવા બહાર આવ્યો એટલે માયાવી ભાગ્યો છે. વાલી તેની પાછળ ગયો હતો. હું પણ તેની સાથે ગયો હતો. માયાવીએ એક ગુફામાં ભરાઈ ગયો એટલે વાલીએ મને બોલાવીને કહ્યું, હું આની પાછળ ગુફામાં જાઉં છું, મારી અહીંયા રહી એક પખવાડિયા સુધી રાહ જોજે. છતાંય ન આવું તો મને મરેલો જાણજે. મેં એક મહિના સુધી ગુફાની બહાર પ્રભુ રાહ જોઈ છે. એવામાં ગુફામાંથી લોહીનો પ્રવાહ જે વધ્યો છે ને બહાર આવ્યો છે. મેં માની લીધું વાલી મરાઈ ગયો છે. હવે રાક્ષસ મને પણ મારશે. એટલે ગુફાના મુખ આડેક શિલા ટેકવીને હું નગરની તરફ પાછો આવી ગયો. મંત્રીઓ મને પરાણે રાજ સોંપી દીધું કે હવે આ રાજગાદી ખાલી ન રખાય. અને રાજ સોંપ્યું છે. એટલામાં વાલી શિલાઓ ઉઠાવી બહાર આવ્યો છે અને મને રાજ કરતા જોઈ ખૂબ ગુસ્સો થયો છે, ગુસ્સો કર્યો છે. દુશ્મનની જેમ એ મને મારવા આવ્યો છે, મને માર્યો છે. મારું સર્વસ્વ એને મારી પત્ની સહિત બધું લઈ લીધું છે. હું જ્યાં જાઉં ને ત્યાં આગળ મને મારી નાખવાની ધમકી આપી છે. ત્યારથી હું વાલીના ત્રાસથી બેહાલ થઈ આમને આમ ફર્યા કરું છું. આ પરદ ઉપર એ સાપને લીધે આવી શકતો નથી. એથી અહીંયા હું સ્થિર કાળ વાસ કરું છું. મિત્ર અને સેવકના દુખે દુખી થનાર પ્રભુએ ભુજાઓને ફરકી ઉઠી છે. બોલ્યા છે, બ્રહ્માજી કે રુદ્ર પણ એને સહાય કરે ને તો પણ હું વાલીને એક જ બાણથી મારી નાખીશ. ભગવાનની મિત્રતા જુઓ. મિત્ર ધર્મ વિશે આ બહુ મોટી સમજની વાત કરી છે. વાલી તો બહુ બળવાન છે એમ કહીએ ને. સુગ્રીવે શ્રી રામના બળમાં શંકા કરી તેને 7 તાળ અને દુંદુભી રાક્ષસના હાડકા દેખાડ્યા. પ્રભુએ એક બાણથી 7 તાળ ટાળી દીધા છે. સુગ્રીવને પ્રભુના બળમાં શ્રદ્ધા બેઠી છે. પ્રભુએ વાલીને મારશે એમ ખાતરી થતા સુગ્રીવને જાણે ભગવાન મળી ગયા હોય શ્રદ્ધા અને જ્ઞાન બેનો સુમેળ થવા લાગ્યો છે. સુગ્રીવ પ્રભુની સેવા સિવાય બીજું કાંઈ વ્યર્થ જણાવવા લાગ્યું. પ્રભુ પાસે તેને માગ્યું પણ ખરું કે હવે બધું બરાબર છે, હવે હું આ બધું છોડીને આપની ભક્તિ કરી શકું, એવી કૃપા કરો. સુગ્રીવનો વૈરાગ્ય જોઈ પ્રભુએ તરત જ જાણે એને કસોટીએ ચડાવે હોય ને બધું જ આપી દીધું. શ્રી રામ પોતાના વચનને યાદ કરાવીને તેને કહે છે, વાલી સાથે યુદ્ધ માટે આગળ કર્યો છે. સુગ્રીવ નગરમાં આવીને વાલીને લલકાર્યો છે. બેવ બતબથા થઈ આવ્યા છે. વાલીનો એક ભાર મોટો
સુગ્રીવ પર પડે છે, ભાગીને શ્રી રામ પાસે પહોંચી આવે છે. આ તો મને મારી નાખશે આજે, અને તમે જોતા રહેશો. બેઉ ભાઈ દેખાય છે સરખા લાગ્યા એટલે પ્રભુએ ઉતાળ ન કરી, એમ કહ્યું અને તેના શરીર હાથ ફેરવી કાયામાં વજ્રની શક્તિ મૂકી દીધી અને ગળે ફૂલડાની માળા પહેરાવી દીધી. જાણે કે આ નિશાની છે અને પોતે ઓળખી શકે. ફરીથી પાછા યુદ્ધ કરવા માટે મોકલે છે. સુગ્રીવ વધારે આત્મવિશ્વાસથી લડ્યો છે, પણ એમ છતાંય થાક્યો એટલે વૃક્ષની હાથે થઈ પ્રભુને બાણ મારી વાલીને પછાડ્યો છે. શ્રીરામ સૃગ્વીની મદદમાં છે એટલે એની પત્નીએ તેને વાર્યો છે. ત્યારે એને કહેલું, શ્રીરામ તો સમદર્શી છે, મેં કઈ તેમનો દોષ કર્યો નથી. એ જ વાત તેને પ્રભુને કહી છે. હું દુશ્મન સુગ્રીવને આપતો વહાલો. આમ એ જ વાત તેને પ્રભુને કહી એટલે મને આપે એક શિકારી પશુ શિકારની કેમ કરીને માર્યો છે? આપ તો ધર્મના શાસનની વાત કરો છો, છતાંય આમ કેમ કર્યું? હું તમારો દુશ્મન, સુગ્રીવ તમારો વાલો. ત્યારે શ્રી રામે તેના દોષ બતાવ્યા છે. નાના ભાઈની સ્ત્રી, બહેન, પુત્ર ને સ્ત્રી અને પુત્રી એ ચારે સરખા ગણાવ્યા છે. એના તરફ જે કુદ્રષ્ટિ કરે છે એને પશુની જેમ બધ જ યોગ્ય ઉચિત છે. એટલે પોતે ધર્મનું જે પાલન કર્યું છે. વાલીએ પ્રભુને કહ્યું, હવે આપના ચરણમાં મરવા પડ્યો છું. ત્યારે પણ હું પાપી, પૂર્વના પાતક આપના શરણે આવતા પૂરા થઈ ગયા. ગતિ મળે માટે મારે હવે જીવાની ઈચ્છા નથી, એમ કહી પોતાના પુત્ર અંગદની પ્રભુને સોંપણી કરે છે. લક્ષ્મણજી કિષ્કિંધા સાથે મોકલી સુગ્રીવને ગાદી સોંપી છે. અંગદને યુવરાજ પદ સોંપ્યું છે. આમ સુગ્રીવને પ્રભુએ રાજ્ય, સ્ત્રી, ધન, સત્તા વગેરે બધું સોંપ્યું છે. મારું હવે ભગવાન કહે છે, મારું કામ સીતાજીની શોધ કરવાનું, ભૂલતા નહીં. પ્રભુ વર્ષાકાળ વિતાવા પ્રવર્ષણ પર્વતની એક ગુફાની નિવાસ કરવા ગયા છે. તુલસીદાસજી એ વર્ષા અને શરદ ઋતુના જે બે ઋતુની વચ્ચેનું જે વર્ણન છે ને, એમના ભાવથી શુભ એવા સુંદર શબ્દોમાં કર્યું છે. શ્રીરામનો બિરહી જે ભાવ છે ને, એ નાનાભાઈ અને સુંદર દ્રષ્ટાંત, એ શિખામણ, ત્રણ વાત એક સાથે વર્ણન લઈને મહાકાવ્યની પરંપરાને જાળવી છે. એટલું જ નહીં પણ બે ઋતુના વર્ણને એ લંકાકાંડનો ધર્મરથ અત્યંત કિંમતી રત્નોથી માનસની ધર્મગ્રંથોની અદ્વિતીય મહત્તા સિદ્ધ કરી છે. વર્ષા તો થઈ ગઈ, શરદ ઋતુ પણ વીતી ગઈ. લક્ષ્મણજીને મોકલ્યા છે. સુગ્રીવ આપણું કામ ભૂલી ગયા લાગે છે, માટે સંદેશો કહેવાય ને, આક્રમકતાનો એક ડરાવનારો સંદેશો મોકલે છે. સુગ્રીવ માયામાં લપેટાઈ જતા ખરેખર રામ કાર્ય ભૂલી ગયા છે. પણ હનુમાનજી કેમ ભૂલે? એમને તો સામ, દામ, દંડ, ભેદ બધું જ બતાવી
સુગ્રીને તૈયાર કર્યા છે. વાનરોના સમુદાયને આમંત્રણ મોકલ્યા છે. ઠેર ઠેર વાનરોની અગણિત સંખ્યામાં નિમંત્રણ મોકલ્યા છે, આવા લાગ્યા છે. લક્ષ્મણજી નગરમાં આવ્યા ત્યારે અસંખ્ય જાતિના વાનરો આવેલા જોઈ હનુમાનજી બધું જ વિવરણ આપ્યું છે. હવે એમનો ક્રોધ શાંત થયો છે. સુગ્રીવ, અંગદ વગેરે મુખ્ય જે વાનરો જે છે લક્ષ્મણજી સાથે પ્રભુ પાસે આવ્યા છે. ત્યાંથી દરેક દિશામાં સીતાજીની શોધ માટે અનેક વાનરોની સેના મોકલી છે ટુકડીઓ કરીને. દક્ષિણ દિશાની ટુકડી આગેવાન અંગદ સોંપી છે. અંગદને સોંપી છે એટલે એમાં હનુમાન, જામવાન વગેરે મુખ્ય સમજદાર આગેવાનોને મોકલ્યા છે. ત્યાંથી નીકળે છે એટલે રામે હનુમાનજીને બોલાવી એને શ્રીરામની ઓળખ માટે વીંટી આપી છે. પોતાનો સંદેશો સીતા માતાજીને કહેવા માટે મોકલે છે. પ્રણામ કરી બધા વિદાય થયા છે. સૌને 1 માસની મુદત આપી હતી. જો તે સમયમાં સીતાજીની ભાળ મેળવીને ગમે તેમ પાછા ન ફરે તો તેનો વાનરરાજના હાથે વધ થશે. દરેક વસ્તુની એક મર્યાદા હોય, ટર્મ્સ એન્ડ કન્ડિશન. દક્ષિણ દિશામાં જે નીકળેલી યુવરાજ અંગદની જે ટુકડી છે ને, વનો પર્વતોને ખોદતી આગળ ચાલી જાય છે. માર્ગમાં સૌને તરસ લાગી છે. ક્યાંય પાણી તો જોવા મળતું નથી, પણ સૌ ભૂલા પડ્યા છે. હનુમાનજીને લાગ્યું તરસે સૌને જીવ ગભરાયો છે. ઊંચા શિખર પર ચડી એમને ચારે બાજુ નિરીક્ષણ કર્યું તો એક ગુફા તરફ પંખીઓ જતા હતા. હંસ અને બગલા જેવા જળના જીવ પણ ત્યાં હતા અને ગુફામાં પ્રવેશ કરતા હતા. જરૂર પાણી હશે એમ માની સૌને હનુમાનજી ગુફામાં લઈ ગયા છે. અંદર સુંદર સરોવર અને બગીચા હતા. ત્યાં એક તપસ્વીની બેઠી હતી. સૌને આવકાર્યા છે. સૌએ પાણી પીધું અને શાંત થયા છે. તપસ્વીએ એમને આંખ બંધ કરવાનું કહ્યું છે. સીતાજીને પામશો એવા આશીર્વાદ આપ્યા છે. સૌએ આંખો બંધ કરી જ્યારે ખોલી ત્યારે તેમની સામે સમુદ્રનો કિનારો હતો. મહિનાની મુદત પૂરી થઈ ગઈ. માતાજીનો ભાળ મેળવ્યા વિના પાછું ફરાય એમ નહોતું. આગળ તો સમુદ્ર આ રસ્તો રોકીને બેઠો છે. આથી સૌ પરસ્પર દુઃખની વાતો કરતા હતા અને અવાજ એ પર્વતની એક ગુફામાં રહેતા હોય ને સંપાતિ નામના ગીધે સાંભળી લીધી છે. ઘણું વૃદ્ધ હતો. ચાલીને પોતાનો ખોરાક આવ્યો જાણી ખુશ થાય છે. યુવરાજ અંગદ પણ આ પણ ગીધ છે અને સીતાજીની રક્ષામાં પ્રાણ દેનાર જટાયુ પણ ગીધ હતા એ વાત કરી હતી. એ સંપાતિએ તેમની વાતમાં જટાયુનું નામ સંભળાયું ને એટલે સૌને અભય કરી નજીક આવ્યા છે. સંપાતિ અને જટાયુ સગા ભાઈઓ હતા. પોતાના ભાઈના મૃત્યુની દુખિત અને મુનિની ભવિષ્યવાણી સાચી પડતા આનંદ એવી મિશ્રની લાગણી અનુભવ કરે છે. સંપાતિએ વાનરોને જણાવ્યું છે ગીધની લાંબી દ્રષ્ટિએ 100 યોજન સમુદ્રને સામે પાર લંકામાં જાનકીજી અશોક નામના વનમાં શોકમગ્ન બેઠેલા છે એ હું જોઈ શકું છું. મૃત છું તેથી બીજી કોઈ મદદ તમારી હું કરી નહીં શકું. હવે એટલું નક્કી થઈ ગયું કે સીતાજી ક્યાં છે.
પ્રભુએ તો માતાજીને મળી સંદેશો આપવાનું કહ્યું છે. તો આ 100 યોજન સમુદ્ર ઓળંગીને જઈ કોણ શકે? માતાજીનો સંદેશો પહોંચાડી શકે? સૌએ પોતપોતાની બળ બુદ્ધિ પ્રમાણે કૂદકો માર્યો અંદર. માત્ર અંગદે જ કહ્યું, એ જો 100 યોજન જો ઠેકડો મારીને તો લંકા જઈ શકે, પણ પાછો ફરવામાં થોડીક શંકા હતી. એટલે નકામું જાંબવંતે કહ્યું, જ્યારે હું યુવાન હતો ને, વામને વિરાટ સ્વરૂપને મેં જોયેલું છે. તેની 7 પ્રદક્ષિણા 2 ઘડીમાં ફરી વળ્યો હતો. પણ હવે તો હું વૃદ્ધ થઈ ગયો છું, એટલે હું લાચાર છું. ત્યારે નતા બોલ્યા. માત્ર હનુમાનજીએ તો ઈશ્વરના સ્મરણમાં લીન હતા. જાંબવાને તેમને કહ્યું, તમારો જન્મ પ્રભુની સેવા માટે થયો છે, અને તમે તો વાયુપુત્ર છો, અંજની સુત છો, પવન જેવા પરમ શક્તિશાળી અને બુદ્ધિ વિવેકી અને વિજ્ઞાનના ધામમાં છો. તમે તો કંઈક તો બોલો. આ સાંભળી હનુમાનજી આખા શરીર રોમોજ એમના રૂવાટા જેમ કહેવાય ને અધર થઈ ગયા. અંદર હર્ષ આવવા લાગ્યો. હુંકાર કરીને ઊભા થયા. ત્યાં મોટા પહાડ જેવડું એમનું સ્વરૂપ અચાનક થઈ ગયું. વાનરપતિ રીછપતિને પૂછ્યું છે, લંકા જવું, પણ ત્યાં જઈને કરું મને સમજણ તો હોવી જોઈએ, તે જઈને કરવાનું. રાવણને તેની સેના સહિત મારી નાખીને તેને આખી જે રાજધાની છે ને 3 પર્વત પર વસેલી છે, એ 3 પર્વતોને ઉખેડીને અહીં લઈ આવો. શું કરું? તમ કહો એ કરું. તમ બોલો, હેડો. આમાં ભગીરથ પડે એવું કે હા, કે બોલો હું કરું? તમ કહો એ કરું. કાલ ભૂલથી કંઈક કહેવાય ગયું અને આજે ભૂલથી પાછું પુનરાવર્તન થઈ ગયું. સમજાય એને વંદન, ના સમજાય એને અભિનંદન. એવું ને? માત્ર જાંબવંત કે છે સીતાજીની શોધ કરવાની છે, બીજું કાંઈ કરવાનું નહીં. એમને મળી અને પ્રભુનો સંદેશો આપી પાછા આવવાનું કહ્યું. હવે એ ખબર પ્રભુ શ્રી રામને આપીશું, પછી ભગવાન વાનરોની સેના લઈ લંકા ઉપર ચઢાઈ કરશે. રાવણને અને 100 રાક્ષસોને મારી શ્રી રામ પોતે સીતાજીને પાછા લાવશે. અહીંયા કિષ્કિંધા કાંડનું કહેવાય ને દોહો 108 લખી તુલસીદાસજી કહે છે, રઘુનાથજીના ગુણો અને યશની કથા જે સાંભળશે ને, એના બધા જ મનોરથો ભગવાન રામ પૂરા કરશે. માટે શ્રી રામજીનું નામ અને પ્રભુના ગુણગાન સાંભળવા એ ઉત્તમ ઉચિત છે. ગઈકાલ આપણે જોયું હતું પંચમ દિવસ. જે આપ સૌ પંચમ સોપાનનો પાઠ કરો છો, રામાયણના આ પંચમ સોપાનનું પાઠ એટલે સુંદરકાંડ બહુ વિશિષ્ટ સ્થાન આપ્યું છે. આ કાંડમાં મહાબલી હનુમાનજીનું મુખ્ય જે ચરિત્ર છે એનું વર્ણન છે.
આ સંતોના ઉપાસનાનો એક કાંડ છે. સાધકની ભક્તિને પામવા મોહની સાધના અને પરમ ભક્તને પણ નડતા વિઘ્નો અને તેમાંથી ઈશ્વરમય ભક્ત કેમ આર પાર નીકળી શકે એવી આ કથા છે. પરમાત્માને પણ પરમ પ્રિય બનાવવાની સાચી ભક્તિ એની ચાવી છે. બાલકાંડ અને ઉત્તરકાંડ બે આધારશિલા ઉપર વચલા એટલે 5 કાંડ એ 5 સ્થળોએ કરેલા ભગવાનના ચરિત્રોની કથા અને ધર્મ સેતુ રામાયણનો ગ્રંથ એ ભગવાનની જેમ જ ભગવાનના ભક્ત હનુમાનજીના ચરિત્રનું સુંદર વર્ણન છે. હવે સુંદર રીતે ગાયને ભક્તિથી શું પ્રાપ્ત થાય છે પરમ સુંદર ચિત્ર સાવ સરળ રીતે રજૂ કરે છે. અયોધ્યા, અરણ્ય, કિષ્કિંધા અને લંકા આ ચારે સ્થાનોમાં ભગવાન શ્રી રામનું અવતારનું જે કાર્ય છે મુખ્યત્વે કેન્દ્રમાં રાખ્યું છે. પ્રભુની લીલા ગોસ્વામી તુલસીદાસજીએ ગાઈ છે, પણ સુંદરકાંડમાં પ્રભુના પ્રતિનિધિ તરીકે હનુમાનજી કથાના મુખ્ય કેન્દ્રમાં છે. આ એવી રચના થઈ છે કારણ કે જેનું બધું જ સુંદર છે એવા કાંડના અભ્યાસ, મનન અને ચિંતન આપને પણ આપનું જીવન સુંદર, તેજસ્વી બનાવે છે. હનુમાનજી જામવાનો પ્રેરો અને લંકામાં જઈ તેમને શું કરવું એ સૂચન આપ્યું છે. હનુમાનજીનું સમુદ્રમાં ઉડવું, ઉલ્લંઘનથી આગળ વધવું, પરાક્રમી ચરિત્ર તુલસીદાસે સુંદરકાંડમાં ગાયું છે. આ કાંડમાં મંગલાચરણ 3 મંત્રમાં આપ્યા છે. પ્રથમ મંત્ર દ્વારા પ્રભુ શ્રી રામને વંદન કર્યા છે. અહીંયા એક જ સ્થળે ગોસ્વામીએ બીજા શ્લોકમાં પ્રભુ પાસે માંગણી કરી છે. ભક્ત પોતાના અંતર્યામી ભગવાન પાસે ભક્તિનું દાન માંગે છે. એમાં આડે આવતા કામ આદિ દોષોથી પોતાનું રક્ષણ માંગે છે. ભક્તિ કરવા બેહીએ ને એટલે કામ, ક્રોધ, લોભ, મદ, મત્સ, મોહ, કાર, વિકાર એ તમને સ્થિર ન થવા દે. છેલ્લું ત્રીજું એમના મંત્રની અંદર આ કાંડ પૂરતા કથા જે કહેવાય ને મુખ્ય પરમ ભક્ત હનુમાનજીને વંદના કરી છે. પ્રસન્ન ચિત્તે ઈશ્વર કાર્ય કરવા નીકળતા પહેલા હનુમાનજી સાથીઓના ત્યાં રોકાઈ રાહ જોવાની વિનંતી કરે છે. પોતે રામ કાર્ય અવશ્ય પૂરું કરીને આવશે જ, માટે વાનરાજની શિક્ષાનો ડર કોઈને ન રાખે એ માટે એમને આમ કહ્યું છે. ભગવાનનું સ્મરણ કરી જાણે શ્રી રામનું બાણ ઉપડ્યું હોય ને એમ પોતે ઉપડ્યા છે. હવે જુઓ, સારું કાર્ય કરીએ એટલે વિઘ્ન તો આવે જ. હવે પહેલું જ વિઘ્ન આવ્યું, સ્વર્ણનો પહાડ. યાદ છે? જોયું તું રામાનંદ સાગરમાં આવું? હા, આ એ બોલવામાં જોર પડે બધા. હે જો અડધા તો ઊંઘતા હશે. હે કેટલા જાગો છો? હાથ ઊંચો કરો જોઈએ. આ બાજુવાળા ઉઠાડજો. હવે આ 1-2 યોજનની વાત નહીં, હવે અહીંયાથી 100 યોજનની મુસાફરી ચાલુ થાય છે.
એક યોજન એટલે 10 થી 12 કિલોમીટર, અને આમ અત્યારના સમયે ગણીએ તો 12 થી 15 કિલોમીટર થાય. આવું મેં તમને સૂચિત કર્યું હતું બીજા ત્રીજા દિવસે. આ 100 યોજનમાં ફેલાયેલો આ સંસાર સાગર એને પાર કરવાનો, ભક્તિને પ્રાપ્ત કરવા માટે. જતા સોનું પહેલી અડચણ કરે છે. હજી તો યાત્રા શરૂ થાય ત્યાં જ વિશ્રામ કરવાની વિનંતી આવી ગઈ છે. જેને સમી જાય એને લઈને આ સોનાનો મીનાંગ અવશ્ય ડૂબકી મારી જાય. પણ હનુમાનજી એમાંથી બચીને જ્યાં આગળ વધવાનું છે ને, ત્યાં બીજી કસોટી હાજર છે. દેવોએ સર્પોની માતા સુરસાને હનુમાનજીના બળ બુદ્ધિની પરીક્ષા કરવા માટે મોકલ્યા છે. પોતાની ગરિમા, અનિમા અને બે રીતે શક્તિનો અને બુદ્ધિનો પરચો અહીંયા આગળ બતાવ્યો છે, અને સંતોષી એને આગળ ઉપડ્યા છે. એક સિંહિકા નામની રાક્ષસી ઈર્ષાળુ સ્થૂળ રૂપે અહીંયા છે, આડી આવી છે. હનુમાનજી પણ તેને મારી નાખે છે. ઈર્ષા તો નિર્મૂળ થવી જ જોઈએ. સમુદ્ર પાર કરી લંકાનો પ્રવેશ કરતા પહેલા હનુમાનજીએ ત્યાંનું નિરીક્ષણ કર્યું છે. અસંખ્ય રાક્ષકો વચ્ચેથી સાવ નાનકડું રૂપ ધારણ કરી રાતના અંધારાના સમયે લાભ લઈ હનુમાનજી આગળ વધ્યા છે. લંકીનીઓ જાગતી જોઈ ચોકી કરતા જોવે છે, પાર નથી. માટે એને પાર કરવું થોડું ઉચિત ન હતું. એનો પણ પડકાર સચોટ જવાબ આવતા લંકિનીને રાક્ષસોનો નાશના શ્રી ગણેશ ત્યાંથી જ કરવા માંડ્યા છે. એના આશીષ સાથે હનુમાનજી હવે આગળ વધ્યા છે. એક ગેમ આવે છે, ગેમની અંદર તમે એક સ્ટેજ પૂરું કરો ને પછી તમને થોડો ઉત્સાહ આવે કે આ સ્ટેજથી હું આગળ જઉં. એમ હનુમાનજી દાદાને પણ એક એક સ્ટેપ આગળ વધતા જાય છે, સંહાર કરતા કરતા, ચમત્કાર કરતા કરતા. આખું નગર બધા મહેલ ફરી વળ્યા, સીતાજી જોવા ના મળ્યા. ક્યાંય એવી પોતાને પ્રભુની અર્ધાંગદાન માતાનું જે સ્વરૂપ દેખાવું જોઈએ ન દેખાયું. ફરતા ફરતા રાક્ષસોની નગરીમાં પણ તેમને રામ ભક્તનું ઘર જોવા મળ્યું છે. રામ ભક્ત કોણ હતા? વિભીષણ. વિભીષણજીનો બેટો થયો છે. એમની પાસે માર્ગદર્શન મેળવી અંતે અશોક વાટિકામાં પહોંચ્યા છે. એક વૃક્ષ નીચે રાક્ષસોથી વીંટાયેલા, ઘેરાયેલા સીતા મૈયાને જોયા છે અને ઓળખી લીધા. વૃક્ષ પર પાંદડાના ઘટામાં બેસીને વિચારવા લાગ્યા કે હવે કેવી રીતે માતાજીને આ પ્રભુનો સંદેશો હું આપું. આટલો જ વિલંબ થયો ત્યાં તો રાવણ આવી ગયો. સતામણી કરતો હતો. ભગવતી સીતાજીના વિરહ પ્રજ્વલિત બન્યા છે. રાવણ તો આવ્યો એવો ગયો, પણ માતાજીને ચંદ્ર, તારા અને કુમળી કુપડોમાં પણ અગ્નિ દેખાવા લાગ્યા છે. ભગવાનના વિરહમાં બળી મરવાની ઈચ્છાથી એમને ત્રિજટાને અને પછી અશોક વૃક્ષને વિનવવા માંડ્યું છે. આમાં પ્રભુનું સ્મરણ ચૂકાઈ ગયું હતું. હનુમાનજીએ મુદ્રિકા ઉપરથી નાખી દીધી અને રામકથાનું ગાન કરવા લાગ્યા. એટલે ફરી ચાલુ થઈ ગયું. સીતાજીનો વિશ્વાસ સંપાદન કરી હનુમાનજીએ તેમને ભગવાનનો સંદેશો અહીંયા આપ્યો છે.
અકૃતાર્થ થયા છે. હવે ભગવાનને હનુમાનજી દાદાને ભૂખ લાગી, થોડા ફળ ખાવાની ઈચ્છા થઈ. હનુમાનજી માતાજીની પરવાનગી માંગે છે. એમને રાક્ષસોનો સંહાર કરતા રાવણના અક્ષય કુમારને મોકલે છે, જેને હનુમાનજી મારે છે. હનુમાનજીના હાથે મરાયો છે. રાવણના મોટા પુત્ર ઇન્દ્રજીતે મેઘનાથને મોકલ્યો છે. બ્રહ્માસ્ત્રથી આમાન્ય જાળવી હનુમાનજી બંધન થયા છે. આ સ્વીકારી રાવણ રાક્ષસની આગળ રજૂ થયા છે. રાવણના પ્રશ્નોનો વિવેકપૂર્વક ઉત્તર આપ્યો છે. વિભીષણની પણ દરમિયાનગીરી થાય છે. પ્રાણદંડને બદલે તેમને પૂછ્યું છે. એમનું પૂછડું સળગાવવાનો રાવણ હુકમ કરે છે. હનુમાનજી કૌતુક કરતા પૂછડું અત્યંત વધારે છે. છેવટે પૂછ પ્રજ્વલિત થતા જ ઠેકડો મારી એક પછી એક મહેલને સળગાવે છે. આખી લંકાએ બરાબર સળગાવવા માંડી છે. એટલે સમુદ્રમાં પૂછને ઠારી છે. પુનઃ સ્નાન કરી માતાજી પાસે આવી ભગવાનના આપવા માટે કંઈક નિશાની માંગે છે. માતાજી ચૂડામણી આપે છે. આ લઈ જાઓ. આશ્વાસન આપી હનુમાનજીને લંકામાંથી પાછા સમુદ્ર ઓળંગી અને મિત્રો પાસે આવી ચૂડામણીના દર્શન કરાવ્યા છે. આનંદ કરતા વાનરરાજ પાસે આવ્યા છે. એમની સાથે પ્રભુની સેવામાં ઉપસ્થિત થાય છે. પ્રભુને માતાજીના સમાચાર સજ્જન નેત્ર કહે છે. પ્રભુમય એવા ભગવતી જાનકીજીને ઈશ્વર સ્મરણ ચૂકી જતા દુખી થાય છે. એમ જણાવી શ્રી રામ સ્મરણનો મહિમા અહીંયા ગાયો છે. પ્રભુને માતાજીનો સંદેશો મળ્યો છે. ચૂડામણી આપ્યા છે. ભગવાન હનુમાનજીને ભેટી અને પોતે તેમના ઋણમાંથી કદી પણ મુક્ત નહીં થાય એવું કહેતા હનુમાનજીના પરમ જાગ્રત ભક્ત આત્મા અંદર ત્રાહી ત્રાહી પોકારી જાય છે. વાનરો અને રીછ આદિ સમસ્ત સેના પ્રભુનો હવે જય જયકાર કરવા લાગ્યા છે. લંકા પહોંચવાની ઉતાવળ છે. હવે પ્રભુ સુગ્રીવને પ્રયાણ કરવાનું આજ્ઞા આપે છે. અસંખ્ય રીછ વાનરો આ સેનાની અંદર પ્રયાણ થાય છે. ગોસ્વામી તુલસીદાસજી બહુ સુંદર છંદમાં તાદસ્ય વર્ણન કર્યું છે. આમ સેના સમુદ્ર કિનારે પહોંચે છે. એક સમય શોધ માટે ક્યાં જવું એ વાત હતી. હવે શોધખોળ થયા પછી બીજી બાજુની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. લંકામાં ભયનું વાતાવરણ જામી ગયું છે. રાક્ષસો બધા ડરી ગયા છે. મંદોદરીએ અનેક રીતે રાવણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. રાવણની સભામાં સ્વાર્થી મંત્રીઓ તેને ખુશામત કરતા રહ્યા છે. એથી પુલસ્ય મુનિએ અને બુદ્ધિમાન વડીલોએ માલ્યવાનની જે સાચી સલાહ હતી ને એ કાને ધરાતું નથી. ભીષણ વારંવાર અનેક પ્રકારે સાચી સલાહ આપવાનો પ્રયત્ન કરે છે. એટલે રાવણે શંકાની નજરે જોવા લાગે છે. છેવટે જ્યારે વિભીષણને મોડદી પોતાના કાર્યની દુર્મયને
દરગતિ તરીકે ટીકા કરતા લાગે છે. આ સાંભળી સીતાજી પણ વિભીષણ કહે છે કે પાછા આપી દો. રાવણ અંતે ક્રોધ ભરાય છે. નાના ભાઈને લાત મારીને કાઢી મૂકે છે. ત્યારબાદ વિભીષણે પ્રભુનું શરણે જવાનું નિશ્ચિત કર્યું છે. ફરી એકવાર મોટા ભાઈને સાચી શિખામણ આપતા જાય છે. આકાશ માર્ગે સમુદ્ર ઓળંગીને સામે પાર પહોંચતા વાનરો વિભીષણને રોકે છે. શુગ્રીને વેમ એનો સ્વભાવ એવો, તેને કેદ કરવા માટે પ્રેરે છે. પણ શરણાગત વત્સલ ભગવાન શ્રી રામ તેમને કહે છે, જો કોઈ કરોડ બ્રહ્મ હત્યાનું પાપ કર્યા પછી પણ મારા શરણમાં આવે ને તો પણ હું એને અપનાવી લઉં છું. અંગદ, હનુમાન આદિ વાનરો ઘેરા કર્યા છે. વિભીષણ પ્રભુની સન્મુખ લઈ આવ્યા છે. ભગવાનના આર્ત કોડ્યાના આ ભક્તને જોઈ એમનો પણ પ્રાદુર્ભાવ થયો છે. અંતરાત્મા રાજી થયા છે. વિભીષણ પ્રભુજીના દર્શન કરતા ધન્યતા અનુભવે છે. એ પણ ધન્ય થાય છે. ત્રાહી ત્રાહી કહેતા એ પ્રભુના ચરણોમાં આડોટી પડે છે. દિનબંધુ એમને ઉઠાવી પરમાત્માને હૃદય સરતા ચાપે છે. પોતાની પડખે બેસાડે છે. ક્ષેમ કુશળ તો છો ને? પ્રભુ પાછું એમનું મનની જે વ્યથા જે છે ને એને સમજવાનો પ્રયત્ન કરે, પૂછે છે. દુર્જનો વચ્ચે નરકના વસવાટ કરતા વધુ દુઃખમાં રહી વિભીષણજી ધર્મનું પાલન કરતા હતા અને સરાહ કરતા હતા. ભગવાન વિભીષણને લંકેશ કહીને નવાજે છે. સમુદ્રનું જળ મંગાવી તેનાથી વિભીષણનું રાજતિલક કર્યું છે. હવે પછી થવાનું હતું એ પહેલા જ કરી દીધું ભગવાને. સમસ્ત વાનર સેના ભક્ત અને ભગવાન આ મિલનને નિહાળી રહ્યા છે અને જય જયકાર થવા લાગ્યો છે. નીતિ વિશારદની અંદર વિભીષણજી હવે પ્રભુએ પૂછ્યું છે, આટલી મોટી સેના છે સામે કેમ પાર કરવી? ભગવાનને ચિંતા તો હોય ને કે આ બધાને બેહાડ્યા છે, શું થશે? આપણા કરતા પ્રભુ બહુ જ વિચારશીલ છે અને વ્યવસ્થાપક છે. આટલી મોટી સેના સામે પાર કેવી રીતે લઈ જવી? વિભીષણે કહ્યું, આપનું બાણ આવે તો કરોડો સમુદ્ર એને શોષી લે. એમ છતાંય સમુદ્ર તો આપના જ પૂર્વજ છે. સગર રાજા થઈ ગયા ને એના પરથી સમુદ્ર થયું. પહેલા એમને તમે વિનંતી કરી જુઓ, એમની પાસે જરૂરી માર્ગદર્શન મેળવીને પ્રયત્ન કરો. શ્રી રામને આ સલાહ મળી છે એટલે સલાહ ગમી પણ છે. આ લક્ષ્મણજી શેષનારાયણનો અવતાર છે. એમનાથી સહન ન થયું, નારાજ થઈ ગયા. પ્રભુએ આશ્વાસન આપ્યું છે, હું છેવટે તો તું કહે ને એમ જ કરીશ. હા, ભય છે ને, ધીરજ રાખ. આમ કહી પ્રભુએ સમુદ્ર તટે જઈ દર્ભનું આસન બિછાવ્યું છે. સમુદ્રને આરાધના કરવા લાગ્યા છે. જ્યારે ભક્ત સંસારના બધા અહિક પ્રેમ બંધનોમાંથી છૂટી જાય, ઈશ્વર સાથે પોતાના હૃદય તરે જોડે છે, ત્યારે ઈશ્વર અવશ્ય તેને અપનાવે છે. પોતાનું વચન પ્રભુએ સાર્થક કરી વિભીષણજીને લંકાના ગાદીએ રાવણના જીવતા જ આપી દીધી છે. પછી નહીં આપી, હા, પહેલા જ એને રાજતિલક કરી દીધું. ત્યારે
વાનર સેનાઓના રાવણ ગુપ્તચરો તરીકે વિભીષણની પાછળ આવેલા હતા. વાનર રૂપે ફરતા સુકમુનિ, જેમને અગત્ય ઋષિનો શ્રાપ લાગેલો હતો, એથી રાક્ષસ બની ગયેલા હતા. વાનરોને ભેગા થઈ પ્રભુનો જય જયકાર કરવા લાગ્યા અને એમ કરતા કરતા પોતે કપટ વેશમાં જે આવેલા છે, મૂળ રૂપમાં પાછા આવી ગયા છે. એટલે વાનરોના હાથે પકડાઈ ગયા છે. ભગવાન તો સમુદ્રની સમક્ષ બેઠા છે, પણ લક્ષ્મણજી આ દૂતોની અવસ્થા જે છે, અવદશા જે છે, એ જોઈ રહ્યા હતા અને દયા આવે છે. એમની સાથે રાવણે, લક્ષ્મણજીએ ચિઠ્ઠી મોકલી છે. દૂતને પાછા રાવણ પાસે આવ્યા છે. રાવણે પૂછતા બધું જ જે જોયું હતું ને એમને વર્ણવી દીધું. આ શ્રી રામજીની અગ્રગણ્ય સેના વિશે, એમાં જે વિશાળકાય અને મહાશક્તિશાળી વાનર હતા ને એમના વિશે કહ્યું છે. આ બધાએ રાવણ અને લંકા માટે જે કંઈ બોલતા હતા, જે કંઈ કરતા હતા, સૌથી મહત્વની વાત તરીકે જે વિભીષણની હતી, શું કર્યું હતું તો કે રાજ્ય અભિષેક કરી દીધેલો વિભીષણનો, એ વાત રજૂ કરી છે. બધું યથાસ્થિત પ્રમાણે એમને કહી સંભળાવ્યું છે. અને છેવટે થોડું ઘણું ઉમેરીને પણ કહ્યું છે. આ કોઈ સંદેશો તમે આપો ને કે આ વાતની આ વાત કરજો, તો કોઈ અંદર પોતાનું સ્વૈચ્છિક તો ઉમેરે છે. એના આપ સીતાજીને પાછા સોંપી લો અને શ્રી રામજીના સરને જતા રહો. કૃપા નિદાન આપને પણ માફ કરશે. આપને જેવી સીતાજીને પાછા સોંપવાની વાત કરીને રાવણનો મિજાજ વધી ગયો છે. એમને પણ લાત મારી અને કાઢી મૂક્યા છે. એ તો કાંઈ હવે ત્યાં રહેવાના નહોતા. પ્રભુ શ્રીરામની લંકામાં, શ્રીરામને લંકામાં જે બન્યું ને એ પાછું આવીને જણાવી દીધું. પોતાના શાપનું નિવારણ થયું. પાછા પોતાના આશ્રમમાં ઉપડી ગયા છે. હવે ભગવાન શ્રીરામજીએ 3 દિવસ સુધી સમુદ્રની ઉપાસના કરતા રહ્યા, પણ સમુદ્રે કઈ જવાબ ના દીધો. ક્રોધ કર્યો છે. બોલ્યા, લક્ષ્મણ લાવ ધનુષ બાણ, આ સમુદ્રને અગત્યાસ્ત્રથી શોષી લઉં. લક્ષ્મણજી રાજી થઈ ગયા. ભગવાનને ધનુષ બાણ આપવા લાગ્યા છે. પ્રભુ જ્યાં સરસ દાન કરે છે ત્યાં તો સમુદ્રના પેટાળમાં આગ ઉપડવા લાગી. જળચર જીવો દુઃખે ભરાવા લાગ્યા છે. બ્રાહ્મણનું આવું રૂપ લઈ, મોતીનો થાળ હાથમાં લઈ સમુદ્ર ભગવાનના ચરણમાં પડ્યા છે. પામર જીવો જે પ્રકૃતિને, જે જળ છે એમની સાથે કામ લેવાની સર્વમાન્ય રીત રહેલી છે. તાળના નીતિશાસ્ત્રનું વાક્ય અહીંયા ચરિતાર્થ થયું છે. સમુદ્ર પોતાની પ્રકૃતિજન્ય મર્યાદા અને બંધનથી વાત કરતા પણ આજે અર્થ નિવેદન કરે છે. ગગન, સમીર, અનલ, જલ અને ધરણી, આ પાંચે પ્રકૃતિના મુખ્ય તત્વો સહજ રીતે જળ છે. ચૈતન્યની અપેક્ષા જો તેમની પાસે રાખવામાં આવે તો એમની મર્યાદાની બહાર વાત થઈ જાય છે. પરંતુ જો તેમના સંયોગ પરમ ચૈતન્ય સાથે યોગ્ય રીતે થાય તો માયા વડે રચાયેલી આ સૃષ્ટિ ઇષ્ટ વ્યવહાર ચાલે છે. સમુદ્ર ઉપરના ક્રમમાં ઢોલ, ગમાર, શુદ્ર, પશુ અને નારીને ગણાવતા પ્રભુ પાસે પ્રાર્થના કરે છે કે તાડનાના અધિકારી છે, યથાર્થ રીતે વ્યવહાર રીતે ચાલે એ માટે જરૂરી છે
તેમ કરવામાં ઈશ્વર રચિત માયાને સર્જેલી મર્યાદાનું પાલન કરે છે. આ રીતના સમુદ્રની દીનતા ભરેલી વાણીનું કૃપાળુ પ્રભુને હૃદય દ્રવી ઉઠ્યું છે. એમને સામે પાર જવાનો જે ઉપાય પૂછ્યો, સમુદ્રએ કહ્યું, તમારી વાનર સેનામાં 2 વાનર એવા છે, નલ અને આપણે અહીંયા છે એક છે, આ નીલ છે. નલ અને નીલ નામના આપની સેનામાં 2 વાનરો છે. એમને એક ઋષિનો શાપ છે, અહીં આશીષ બની જશે. તેઓ જે પથ્થર અડશે એ પાણીમાં તરશે. આમ સેતુ બાંધી સેના પાર જઈ શકશે. છેવટે સમુદ્રએ પોતાના ઉત્તર કાંઠે દ્રુમકુલી એવા સ્થાનમાં કેટલાક એવા દુષ્ટો સમુદ્રને બહુ જ દુઃખ આપતા હતા એની વાત કરી. એમના ઉપર શ્રી રામે પોતાનું સરસદાન કરેલું છોડ્યું છે. વિનંતી કરતા પ્રભુએ એમ કર્યું અને સમુદ્રનું દુઃખ પણ દૂર કર્યું છે. આથી હર્ષિત થઈ સમુદ્રને સ્વસ્થતા થઈ છે. ગોસ્વામી તુલસીદાસજી અહીંયા કહે છે, આ સુંદરકાંડનો અહીંયા વિરામ છે. અંતમાં શ્રી રામ પરમ એવા માંગલ્યકારી ચરિત્રનો જે આદરપૂર્વક અહીંયા શ્રવણ કરે છે, સંભાળનું કરે છે, સંસાર સાગરમાં કશા જ એવા સાધન કર્યા વિના અંતે તરી જશે એવા આશીર્વચનો અહીંયા આપ્યા છે. આ કાંડ એનું પારાયણ અથવા તો આંજનેયજીની ઉપાસના માટે આ કાંડનો પાઠ કરનારને કિષ્કિંધા કાંડના અંતમાં આવતી કહી રીછપતિ સુનુ હનુમાના એ ચોપાઈ શરૂ કરીને સુંદરકાંડના છેલ્લા દોહા અંતે ભવ સિંધુ વિના જલ જાના સુધી આટલો જે પાઠ શક્ય હોય તો કહ્યું છે દર મંગળવારે અને શનિવારે અચૂક કરવો. આમ આવતીકાલે બપોરે યજમાન શ્રી 1 વાગે આવશે અને ભાવિક ભક્ત વૃંદ